પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં એક દિવસ પણ હત્યા વગર નીકળ્યો નથી। લિંબાયતમાં વધુ એક હત્યાની ઘટનાથી આખું શહેર ધણધળી ઉઠ્યું છે। લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી છે। સુરત શહેરમાં એક દિવસ પણ હત્યા વગર જવા નહીં દેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હોય તેમ શહેરમાં વધુ એક હત્યાનો ઉમેરો થયો છે। ડિંડોલીના માથાભારે અને પિક પોકેટિંગ અને સ્નેચિંગમાં કુખ્યાત રવિ ઉર્ફે ચીરાને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। ચોરીમાં તેની સાથે નહીં આવવા બદલ ઝઘડો કરતા રવિ ચીરાને તેના જ 3 સાગરીતોએ બુધવારે મોડી રાત્રે ચપ્પુના ઘા ઝીંક્યા હતા। શુક્રવારે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે ગત બુધવારે રવિ ઉર્ફે ચીરા વાલ્મીકી આહિરે ઉપર તેના જ સાગરીતો હર્ષલ ઉર્ફે દાદુ, મનોજ ઉર્ફે સત્તો અને શિવા ઉર્ફે બારાપલ્લીએ લિંબાયત રંગીલાનગર શાક માર્કેટ પાસે પથ્થર, ચપ્પુ અને તલવાર જેવા ઘાતક શસ્ત્રો સાથે તૂટી પડ્યા હતા। આ ચારે હંમેશા સાથે ફરતા હતા અને જ્યાં હુમલો થયો ત્યાં તેમની રોજની બેઠક હતી। બુધવારે રાત્રે પણ તેઓ સાથે જ બેઠા હતા અને ઝઘડો થતા ત્રણેય રવિ ઉપર ઘાતક શસ્ત્રો સાથે તૂટી પડ્યા હતા। ગંભીર ઈજા સાથે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરાયેલા રવિનું ગત બપોરે મોત નીપજ્યું હતું। હત્યા અંગે પોલીસે ગુનો નોંધી 3 હત્યારા મિત્રોની ધરપકડ કરી હતી। આજથી 3 થી 4 દિવસ પહેલા એક વ્યક્તિ રવિ ચીરા એ પોતાના મિત્રો સાથે મનોજ, શિવા અને આ પ્રકારના એના 3 મિત્રો હતા એની સાથે બેસી રહ્યો હતો અને એ વખતે આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલીનું વધતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને જે ઝઘડામાં સામસામે મારામારી થઈ હતી, જેમાં મનોજ અને શિવાએ ભેગા મળી અને રવિ ઉર્ફે ચીરાને પથ્થર અને ચપ્પુના ઘા મારી અને એને ઈજા પહોંચાડી હતી। આ ઈજા કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી ગયા હતા અને જે ભોગ બનનાર છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન ભોગ બનનારનું મૃત્યુ થયું હતું અને જે આરોપીઓ છે, પોલીસે આ 3 આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ બનાવ અનુસંધાને જે PM રિપોર્ટ આવશે એ અનુસાર અમે આગળની કાર્યવાહી કરીશું। આ હત્યારાઓ અને જે મરણ જનાર છે આ બધા એકબીજાના મિત્રો છે। અગાઉ પણ તેઓ મારામારી અને અન્ય બીજા ગુનાઓમાં ડિંડોલી અને અન્ય વિસ્તારમાં લિંબાયતમાં બધે સંડોવાયેલા છે અને અત્યારે જ્યારે એ લોકો ભેગા બેઠા હતા ત્યારે એ લોકો મિત્રતાના નાતે જ બેઠા હતા અને કોઈ પણ કારણસર બધા વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડાનું સ્વરૂપમાં અને આટલી ગંભીર ઈજાઓ થઈ હતી અને આજે એનું મૃત્યુ થયું છે હોસ્પિટલ।